નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ગણેશ સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે મનુષ્ય મહાન નહીં, સમય મહાન છે. એટલે કહે છે કે કાવ્ય અર્જુન લૂંટીયો, એ જ ધનુષ્ય અને એ જ બાણ. તો અર્જુન જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ કરતો હતો ત્યારે એ મહાન બાણાવાળી તરીકે હતો અને એને એ જ બાણથી કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યું હતું. અને એ જ બાણ જ્યારે અર્જુન પાસે હતા ને, એમ છતાં એ અર્જુનને કાબાએ લૂંટી લીધો હતો. અને કહેવાનો મતલબ છે કે જ્યારે સમય ફરે છે, એટલે સમય મહાન છે, મનુષ્ય મહાન નથી. તો સમયને આપણે કુદરત કહીએ છીએ. તો કુદરત રૂઠે ત્યારે શું થાય? તો એક ખાનદાન કુટુંબની સ્ત્રીની એક કરુણ કહાની કે જે એની કુદરત રૂઠી છે, એનો સમય રૂઠ્યો છે, તો એની શું દશા થઈ એની આજે આપણે વાત કરીશું. તો એક રાજ્યમાં એક રાજા છે, એના પિતાનું મૃત્યુ થઈ જાય છે અને એ પછી એના રાજકુમારને એ રાજગાદી પર બેસાડે છે વારસદાર તરીકે. પણ રાજકુમાર પણ એના પિતા જેવો પ્રજાપાલક જ હોય છે, ધર્મનિષ્ઠ હોય છે. તો એક સમયે સવારના પરમાં આ રાજકુમારને એવું થઈ ગયું કે લાગને હું ભગડો જોઈ આવું, હું મારા રાજનો સીમાડો જોઈ આવું. તો પોતાનો ઘોડો લઈને એ રાજનો સીમાડો જોવા નીકળે છે. અને હવે અહીંયા બને છે એવું કે બંને બાજુ ડુંગરા છે અને ડુંગરાની વચમાંથી એક નાનો એવો રસ્તો છે, જ્યાં ગાડું પ્રસાર થઈ શકાય એવો એક હાંકડો રસ્તો છે. અને એ રસ્તામાં આ રાજા પોતાના ઘોડાને ખેલવતો આવે છે. અને એ ટાઈમે એવું બને છે કે સામેથી 12 મહિયારો, એમના માથા ઉપર માટીના મટકા છે અને એ મટકાની અંદર મહીં ભરેલું છે. અને રાજમાં મહીનું વેચાણ કરવા જાય છે, મહીં વેચવા જતી હોય છે. હવે આ જે રાજકુમાર છે, એટલે કે જે રાજા છે, એ ઘોડલો ખેલાવતો, રેવલમાં ઘોડો ખેલાવતો હોય છે. એ ટાઈમે હવે બને છે એવું કે આ જે મહિયારણો છે એ પણ એ રસ્તામાં આવી જાય છે અને ઘોડલો પણ સામે આવી જાય. એ બોમે કે બેનો બચ્ચો, બેનો ખસી જાઓ, બેનો ખસી જાઓ, બેનો ખસી જાઓ, તમને લાગી જશે, તમને વાગી જશે, તમને ઘોડું અડી જશે. પણ હવે એક બેન આમ ભાગીને, એક બેન આમ ભાગીને, એક બેન આમ ભાગીને, અને બની એવું કે ઘોડો આ 12 મહિયારણના સોસરવો નીકળી ગયો. અને બધી મહિયારણ કોઈના માટલા પડી ગયા, કોઈ નીચે પડી ગઈ, કોઈ વળી ડુંગરની દિવાલે ભટકાણી, ઘણું બધું થયું. પણ માટલા જે એના મહીના માટલા, બધાના માટલા ફૂટી ગયા. ત્યારે પછી આ રાજકુમારે ઘોડાને પાછો વાળ્યો છે. પાછો વાળીને પછી ત્યાં ઘોડો ઊભો રાખ્યો છે, પોતે નીચે ઉતર્યો છે અને કહ્યું કે હે મારી બેનડીઓ, હે માવડીઓ, મેં તમને કહ્યું હતું પણ કે પેલે મૈયારણો કે મહારાજે તમારે પણ ધ્યાન રાખવું છે કે હા મારી માવડીઓ, મારું ધ્યાન જ હતું. પણ હવે જગ્યા એવી મળી, હાંકડો રસ્તો મળ્યો. હવે હું એ ઘોડાને કંટ્રોલ કરતા ઘોડો તમને અડી ગયો, તમે આપણે ત્યાં પહોંચી ગયા. પણ કે તમે ચિંતા કરશો માં, તમારું કેટલું નુકસાન થયું છે, તમારું બધાનું કેટલું મહી છે, કેટલું દહીં છે, કેટલું માખણ છે, એના હું તમને પૈસા ચૂકવી દઈશ. પણ એમ છતાં મૈયારણો છે ને, કોઈ નીચે બેસીને રડે છે, કોઈ ભૂગી રડે છે. જેને કોઈ અમુકના જે માટલા, જે મહીના માટલા ફૂટી ગયા, એ માટલાના ઠીકરા હાથમાં લઈને એમ જુએ છે ને રડે છે. હવે વિચાર કરો, 11 મૈયારણો રડે છે અને એક મૈયારણ એવી છે કે જે ડુંગરનો પથ્થર છે,
એ પથ્થર પકડીને ઊભી રહી છે અને ઊભી બી ખડખડાટ હસે છે. ત્યારે આ જે નવા નવી રાજા બન્યો હતો જે રાજકુમાર, એને થયું કે હે બેન, આ 11 મૈયારાણીઓ રડી રહી છે અને તમે કેમ હસી રહ્યા છો? ત્યારે આ મૈયારાણીએ કીધું કે ભાઈ, જો મારી હસવાનું કારણ તારે જાણવું હોય ને તો તારે બેસવું પડે, આમ ઊભા કંઈ વાત ન કરાય. તો વિચાર તો કરો, ઓલો રાજકુમાર જે નવો રાજા બન્યો એ રાજકુમાર સીધો ધરતી પર પલાઠી વાળીને એની પાસે બેસી ગયો છે અને કહ્યું છે કે બોલો બેન, આજે તમારે મને શું કહેવું છે? ત્યારે જે મૈયારણ હસતી હતી એને કીધું કે જુઓ રાજા, ભલે રાજકુમાર જ હતો પણ હવે એને રાજની ગાદીનું એનું સ્થાન મળ્યું, એનો રાજ્યાભિષેક થઈ ગયો એટલે એને રાજા જ કહેવાય. કે જુઓ રાજા, હું તમને એક વાર્તા કહું અને વાર્તા તમે ધ્યાનથી સાંભળો. તો રાજા કે મને કંઈ વાંધો નહીં, તમે વાર્તા કહો, પણ તમારું હસવાનું કારણ મને જણાવજો. કે હા મહારાજા, મારા હસવાનું કારણ તમને મળી જશે. ત્યારે હવે જે આ મૈયારણ હસતી હતી એને વાર્તા શરૂ કરી કે એક રાજમાં એક રાજા હતા અને એ રાજાનું મૃત્યુ થયું. અને ત્યાર પછી રાજાને જ્યારે અગ્નિ સંસ્કાર કર્યા ત્યારે એ રાજાની રાણી હતી, એના ત્યાં 5 વર્ષનો દીકરો હતો. પણ જ્યારે બધા લોકોએ એને સમજાવી કે તમારે એકનો એક દીકરો છે અને તમારે સતી થવાય નહીં, પણ આ રાજાને રાણીને એટલો પ્રેમ હતો તો એ રાણીએ એ રાજાના 5 વર્ષના દીકરાનો કંઈ પણ વિચાર કર્યો નહીં અને રાજાની હારે ચિતામાં એ બળી ગઈ, એ સતી થઈ ગઈ. હવે આ રાજમાં રાજાનો 5 વર્ષનો દીકરો એક જ રહ્યો. હવે આ 5 વર્ષના દીકરાને એવા લોકોએ પકડમાં લીધો કે જે માણસો, જે રાજાના ગ્રુપના જે માણસો હતા એ બધી ખોટી લાઈનના હતા, જે શરાબ પણ પીતા હતા, દારૂ પીતા હતા, પસ્ત્રીગમ કરતા હતા, વ્યભિચાર પણ કરતા હતા અને ખોટી બધી પાપે કરતા હતા અને શિકારે કરતા હતા અને બધી રીતના પૂરેપૂરા માણસો આવા હતા. અને આમને ધીરે ધીરે આ રાજકુમારને એમના હાથ ઉપર લઈ લીધો. તો પછી તો રાજકુમાર પછી ધીરે ધીરે તો દારૂ પીવાય માંડ્યો, પાપ કરવા પણ લાગી ગયો, બીજી સ્ત્રીઓ સામે નજર નાખવા માંડી ગયો, બીજી સ્ત્રીઓના એના રાજમાં લાવવા માંડ્યો, એના પર બળાત્કાર કરવા માંડ્યો, આવું ઘણું બધું બન્યું. પછી એમ કરતાં કરતાં રાજકુમાર 21 વર્ષનો થયો અને પછી તો આના લગ્ન તો થઈ જ ગયા હતા. અને પછી એને રાજમાં એવું જાહેર કર્યું કે આપણા આ રાજ્યમાં આ કોઈ પણ પુરુષ પરણીને આવે, કોઈ દીકરો પરણીને આવે તો પરણ્યાની પહેલી રાતે એની સ્ત્રીને આ રાજાના દરબારમાં મોકલવી પડતી હતી 1 રાત્રિ માટે. અને એના સૈનિકો આવીને આ સ્ત્રીને ઉપાડી જતા હતા. પણ હવે રાજમાં આનો કાળો ક્યાં થઈ ગયો, પણ હવે આના સામે યુદ્ધ કોણ કરી શકે, આના સામે કોણ પડી શકે? ગમે એવો તો ભલે નાલાયક તો નાલાયક, પણ રાજા હતો, લોકો પણ આનાથી કંટાળી ગયા હતા. અને એ ટાઈમે એવું બન્યું કે એક સ્ત્રી હતી અને એ પણ ખેડૂતની દીકરી, ખેડૂતની કન્યા હતી. અને જ્યારે આ ખેડૂતની કન્યાના લગ્નથી 2 વર્ષ થઈ ગયેલા, પણ જ્યારે આ ખેડૂતના લગ્ન થયા ને ત્યારે આ ખેડૂતે એની પત્નીને વાત કરી હતી. આમ તો દરબાર જ હતો, પણ એ રાજપૂતે એની રાજપૂતાણીને વાત કરી હતી કે આપણા જે તું લગ્ન કરીને મારા રાજમાં તું આવી છે, પણ આપણા રાજાને છે આવી કઠ્યું છે, એટલે તારે 1 રાત્રિ માટે એમના ત્યાં જવું પડશે. પણ પેલી સ્ત્રી તો સતી હતી.
તો એને વિચાર કે સારું અત્યારે મને કઈ વાંધો નહીં. પછી હવે એ સ્ત્રી લગ્ન કરીને હવે કોઈને ખબર નથી, ગામમાં એને દેકારો કર્યો જ નથી, રાજમાં દેકારો કર્યો જ નથી કોઈને પણ. આમ ચોરી છુપીથી જ્યાં કોકના ઘરે ચોરી કરવા જતી હોય ને એમ એ સ્ત્રી ચોરી છુપીથી આ એક જે ખેડૂત વર્ગનો દરબાર હતો એના ત્યાં એની પત્ની થઈને આવી ગઈ. રાજમાં કોઈને પણ ખબર નથી અને પણ રહેતા હતા ગામથી દૂર, એટલે કોઈને ખબર હતી નહીં આને. પણ હવે આ વાતને 2 વર્ષ વીતી ગયા અને 2 વર્ષે હવે આ જે કન્યા હતી એને એક દીકરાનો જન્મ આપ્યો. અને એ પછી એક દિવસ એવું બન્યું કે જ્યારે કુદરત રૂઠે છે, જ્યારે સમય ફળે છે, ત્યારે કહેવાય છે કે મનુષ્ય મહાન નથી, સમય મહાન છે. હવે આજે આની બેડા ફરી છે, આજે આનો સમય ફળ્યો છે, આજે આનાથી કુદરત આજે ફળે છે, આજે કુદરત આનાથી રૂઠી છે એવું લાગે છે કંઈ. અને જ્યાં આ વાવડી કૂવાની વાવ છે અહીંયા પાણી ભરવા જાય છે અને પાણી ભરીને જ્યાં પોતાના ઘેરે આવતી હોય છે ત્યાંથી આ જ 21 વર્ષનો રાજા આમ ઘોડલો ખેલાવતો આવે છે અને એની નજર આ સ્ત્રી ઉપર પડી જાય છે. અને એ રાજા એકી ટસે આના સૌંદર્યને જોઈ રહે છે કે આટલી બધી રૂપાળી સ્ત્રીને આપણા રાજમાં પહેલી વખત જોઈ. પછી એને નક્કી ઘરે રાજમાં આવે છે, રાજમાં આવીને એને સિપાહીને કહે છે કે બોલો તપાસ કરવા કોણ છે. અને આ લગ્ન કરીને આપણા રાજમાં આવે છે પણ મારા મહેલે આ પધારી નથી, તો આને મારા મહેલે લઈ આવો. હવે બને છે એવું કે આ સ્ત્રી જ્યારે ઘરે જાય છે ત્યારે એના પતિને વાત કરે છે કે આજે મને એમ લાગે છે કે આજે આપણો સમય ફળ્યો લાગે છે, આજે કુદરત રૂઠી લાગે છે. એનો પતિ કે કાં શું થયું વાત તો કર. ત્યારે આવડી એ કહે છે કે આજે રાજાએ 5 વખત મારી સામે જોયું અને મને લાગે છે કે નક્કી રાત્રે રાજાના સિપાહીઓ આવવાને મને અહીંથી ઉઠાઈ જવાના. તો હવે એક કામ કરીએ, આપણે આ રાજમાં રહેવું નથી, આપણે ભાગી જઈએ. તો પહેલો કે હવે આપણે અહીંયા આપણે બધી મિલકત કે મિલકત જેટલું લેવા એટલું લઈ લો ને બીજું આપણે ભાગી જઈએ. અહીં મને લાગે છે કે આજે અહીં મારું શિયાળ લૂંટાશે અને હું જેટલી પવિત્ર છું ગંગા જેવી, આજે હું અપવિત્ર થઈ જઈશ, મને ખબર છે. અને જ્યાં આમ બંને ભાગવાના વિચાર કરે છે ને ત્યાં તો રાજના સિપાહી આવે છે ને એનો જે આમ દરવાજો બન્યો છે ને દરવાજે ધક્કો મારે છે અને દરવાજો ખુલી જાય છે. અને હવે એના પતિ પણ કાલાવાલા કરે છે, આ પણ કાલાવાલા કરે છે, પણ રાજના સિપાહી માનતા નથી અને આને આ કન્યાને લઈને એના ઘોડા ઉપર નાખીને રાજ દરબારમાં લઈ જાય છે અને અહીંયા જઈને સીધી રાજાના ઢોલિયા પર નાખે છે અને આ બદમાશ જેવો રાજા તો વાટ જ જોઈ રહેતો, જેમ તેતર આકાશમાં ઉડતો પણ એની બાજા આકાશમાં ઉડતો પણ એની નજર તેતર ઉપર હોય, એની નજર પક્ષી પર હોય. એમાં કામાંદ જે રાજા હતો એની નજર સ્ત્રી ઉપર હતી. પણ હવે સ્ત્રીએ વિચાર કર્યો કે થવું હોય એ થાય, પણ ઇજ્જત તો જવા દેવી નથી. હું જેટલી સતી છું એટલું સતીત્વ મારે ધારણ કરવું છે, આનો સ્પર્શ તો થવા દેવો જ નથી. પણ હતી બહુ હોશિયાર આને. તો એને વિચાર કર્યો કે આ એક તો પહેલી વાત તો એને ખબર કે આ શરાબી છે, આ દારૂ પીવે છે, આ શરાબ પીવે છે. તો એને નજર કર્યો તો એનો જે રૂમ હતો ત્યાં શરાબના દારૂના બાટલા ભરેલા હતા. પછી એને સ્ત્રી ચરિત્ર ચાલુ કર્યું અને રાજા પાસે ખડખડાટ હસવા માંડી. એટલે પેલો રાજા કે તું મને જોઈને હસે છે? ત્યારે કહે હા મહારાજા, હું તમને જોઈને હસું છું, કારણ કે હું તો સામાન્ય ખેડૂત વર્ગનો જે દરબાર હતો, સામાન્ય માણસ, એના ઘરમાં હું શોભું? હું તો તમારા રાજમાં શોભું. મારે તમારી રાણી બનવાના ક્યારના અરમાનો હતા, પણ તમે મને મળતા નહોતા. તો આજે હું તમારા ત્યાં આવીશું, હું તમારી રાણી બને છું, હું તમારી પટરાણી બને, હું તમારને આમ કરીશ, હું તમારી સેવા કરીશ ને
હું તમારા બધા અરમાનો પૂરા કરીશ. રાજાને ગોઠવી દીધો અને સ્ત્રી ચરિત્રમાં, પણ કે તમારે પહેલાં મારો સ્પર્શ કર્યા પહેલાં તમારે મારું એક કામ કરવું પડશે. તો રાજા તો પાગલ થઈ ગયો અનુભવ જોઈને કે એક નહીં, તું જે કામ કહીએ હું કરવા તૈયાર છું. તો પહેલાં જે કે આપણે મોજ મસ્તી કરી લો, પહેલાં હું તમને શરાબ પીવડાવું અને તમે શરાબ પી લો, મારા હાથમાં તમે પહેલો પી લો. આ તો હવે શરાબી તો હતો જ, અને એને એમ થયું કે શરાબ પીધા પછી આની પાસે મને ઓર મજા આવશે. અને એ મસ્તીમાં જેમ પેલી ગ્લાસમાં શરાબ ભર્યા પછી શરાબ પીવા માંડે છે. અને ધીરે ધીરે 1 ઘૂંટ 2 ઘૂંટ 2 ગ્લાસ 5 ગ્લાસ 7 ગ્લાસ 10 ગ્લાસ એને શરાબ આપતી જ જાય છે. અને એને બરાબર એને ખબર પડે કે હવે રાજા નશામાં પૂરેપૂરો આવ્યો છે, અને હવે ચકચૂર થવા માંડે છે, હવે ડોલવા માંડે છે, હવે લથડિયા ખાવા માંડે છે, હવે આને ભાન નથી. અને એ ટાઈમે આને એની બુદ્ધિથી ઉપયોગ કરે છે કે રાજાની જે ઢાલ હતી અને ઢાલમાં જે તલવાર ભરાવેલી હતી, તલવાર એને ખેંચી અને એક જ ઝાટકે આ રાજાનું ધરતી મસ્તક અલગ કરી નાખ્યું. અને એને તલવાર તો એને હાથમાં જ રાખી છે. ખબર છે કે બહાર નીકળવાનું એટલે બહાર સિપાહીઓ હશે જ. અને જ્યાં દરવાજાને ખોલીને બહાર નીકળીને ત્યાં ખબર પડી કે અહીંયા આવું થયું છે, ત્યાં 5-7 જો રાત્રે તો વધારે સિપાહી હોય નહીં, એટલે જે 2-5-7 સિપાહી તો એમના પણ અને ધરતી મસ્તક અલગ કરી નાખ્યા છે. અને ત્યાંથી પછી એ લોહી ભીની તલવાર લઈને ઘરે આવી છે અને એના ધણીને બતાવી છે કે આવું બની ગયું, હવે ભાગો, હવે અહીં ના રહેવાય. તો આ એ જ ટાઈમે એની આ પત્ની, એનો દીકરો અને એનો ધણી, આ 3 જણા નીકળી જાય છે. તો રાત્રે જંગલમાં નીકળી જાય છે. અને એ ટાઈમે હવે આમને ભૂખ પણ લાગે છે, પણ જમવાનું તો જંગલમાં કંઈ મળે નહીં, એટલે ગમે તે પાંદડાને કોઈ ફળ મળે તો એવું ખાઈને ગુજરાન ચલાવે છે. એમ કરતાં બહુ દૂર નીકળી જાય છે. અને ત્યાં એક સમય બપોરનો સમય હોય છે, એટલે ત્યાં તાપ પણ પડતો હોય છે. તો આને વિચાર કર્યો કે હવે આ વડલો છે, વડલાના સાંજે થોડો આરામ કરીએ, આપણને ભૂખ પણ લાગી છે, તરસ પણ લાગી છે, તો પહેલાં થોડો આરામ કરીએ, પછી જોઈએ અહીંયા કોઈ ફળ કે. અને પહેલાં તો જંગલમાં ઘણાય ફળ બધું મળી રહેતું, કંદમૂળ જેવું, તો ખાઈને આપણે જીવન વિતાવી દઈએ, પછી આપણે આગળની યાત્રા કરીશું. હવે આ જે 3 જણા બેઠા છે, હવે પતિ છે ને એ વડના સાહેબના જે વડના પાન પડ્યા હતા એ આગા આમ કરીને થોડી બેસે એવી જગ્યા કરે છે. અને ત્યાં વડનું જે મૂળ છે એનું ઓશીકું કરીને આ એનો પતિ સૂઈ ગયો છે. પણ હવે થાકેલો હતો એટલે આને તો ઘસાટ ઊંઘ આવી ગઈ છે. અને આ જે કન્યા હતી એ પોતાના નાના દીકરાને સ્તનપાન કરાવે છે અને જાગતી હોય છે. અને એ જ ટાઈમે એવું બને છે કે એનો પતિ બૂમ મારશે, ઓ બાપા રે, મરી ગયો. આને કે શું થયું? અને જ્યાં આમ જુએ છે તો એના જમણા પગના એક કાળોતરો નાગ સર્પડંસ કહીને આમ હાલતો થાય છે. અને એ નાગ જેવો એ પીંપળાના થડમાંથી નીકળ્યો તો એ જ પાછો પીંપળાના થડમાં એ સાપ વયો જાય છે. હવે વિચાર તો કરો, હવે આને શું કરવું? જો પોતાની આબરૂ બચાવવા માટે એને રાજાને મારી નાખ્યો, પણ હવે એનો પતિ મરી ગયો, તો એવાને કે હવે શું કરવું? અને પતિને તો રેઢો મેલાય નહીં, ભલે એની લાશને પણ રેઢી તો મેલાય નહીં, આના અગ્નિ સંસ્કાર તો કરવા પડે. ત્યાર પછી તો આને વિચાર હવે શું કરું? પછી એની સાડીનો જે શેડો છે ફાડીને એ વડલાની ડાળ હતી એની વડવાઈ હતી એ કણ એક નાનો હિંચકો બાંધે છે. અને હિંચકો બાંધીને આ પોતે જંગલમાં લાકડા લેવા જાય છે કે હવે આને અગ્નિ સંસ્કાર તો કરવો જ પડશે. અને બરાબર આમ લાકડા લાવે છે. અને લાકડા લાવીને પછી એને નક્કી કે હવે અગ્નિ ક્યાંથી પ્રગટ કરીએ, તો 2 પથ્થર લાગે છે. એના પતિની લાશને એને લાકડા પર સુવાડી દીધી છે, પછી પથ્થર લાવે છે અને જ્યાં અગ્નિ પ્રગટ કરવાની તૈયારી કરે છે, જ્યાં પથ્થરને ચકમક કરે છે અને નીચે એવું
નરમ ઘાસ રાખે છે અને અગ્નિ પ્રગટ થાય છે. અને એ જ ટાઈમે એવું બને છે કે એનો છોકરો, એનો બાળક, નાની ઉંમરનો બાળક, 5-7 મહિનાનો બાળક હશે, અને ત્યાં એક વાઘ આવે છે. અને વાઘ જે બાળકને જે એની સાડીના ઘોડિયામાં એના સાડીનું જે ઘોડિયું બનાવ્યું હતું, હિંચકો બનાવ્યો હતો, એ ઝૂલામાં બધું એ સાડીને બાળી એ લઈને છોકરાને લઈને ત્યાંથી ભાગે છે. હવે વિચાર તો કરો, એક બાજુ પતિ ગુજરી ગયો છે, હવે પતિની આને તો અગ્નિ તો ચાંપી દીધી છે, હવે કેટલી લાશ બળી કે કેટલી લાશ ના બળી ભગવાનને ખબર. પણ આ પાગલ થઈ ગઈ કે બેટા 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 કરતી એ વાઘના પાછળ દોડે છે. પરંતુ આને કંઈ એનો દીકરાનું ઠેકાણું મળતું નથી. તો હવે શું કરવું? તો પછી તો બિચારી એકલી અટુલી જંગલમાં ફરતી હોય છે. અને એ જ ટાઈમે એવું બને છે કે ફરતી ફરતી હવે ભૂખી થઈ ગઈ છે. એના ડોરમાં એનું રૂપ તો પણ એ જ હતું. એનું રૂપ તો ઇન્દ્રની અપ્સરાને ઝાંકી પડે એવું એનું રૂપ હતું. આમ એનું શરીર સુકાઈ ગયું છે ધીરે ધીરે. અને એ ટાઈમે એવું બને છે કે કઠિયારો ત્યાં સવારે લાકડા લેવા કાપવા આવે છે જંગલમાં, અને એની નજર આના પર પડી જાય છે. તો બસ કઠિયારાને કોઈ બીજી ખરાબ દ્રષ્ટિથી એ જોતો નથી, પણ એને નક્કી કર્યું કે આપણા ગામમાં ગુણકા બજાર ચાલે છે, એટલે કે વેશ્યા બજાર ચાલે છે. તો આ વેશ્યા બજારનો જે ગુણકા બજારનો શેઠ છે, અને જો એ શેઠને હું આવી સુંદર સ્ત્રી આપું તો શેઠ મને ઘણા પૈસા આપશે. પછી તો એ સ્ત્રીને એ લઈ જાય છે ને સીધો એ શેઠના ત્યાં જાય છે એ સ્ત્રીને લઈને ગુણકા બજારમાં, અને પછી આ સ્ત્રીને ત્યાં વેચી મારે છે. હવે શેઠ હતો તો શેઠ પછી આના માટે, અને શેઠે જોયું કે આટલી બધી સુંદર સ્ત્રી આ મારા વેશ્યા બજારમાં, મારા ગુણકા બજારમાં આ એક જ સ્ત્રી છે, આટલી બધી સુંદર છે. એને પછી એની પોતાની સ્પેશિયલ રૂમ આપે છે. હવે આને તો થઈ ગયું હાય હાય હાય, આ શું થઈ ગયું, અને મારો દિવસ કેવો રૂઠ્યો છે, મારો સમય કેવો રૂઠ્યો છે કે મેં રાજાથી મારી ઇજ્જત બચાવી. તો મારે મારી ઇજ્જત બચાવવા માટે મારે રાજાને મારી નાખવો પડ્યો, મારે રાજાના સિપાહીઓને મારી નાખવા પડ્યા. અને ત્યાંથી હું આગળ નીકળી તો મારા પતિનું મૃત્યુ થયું, અને ત્યાંથી હું આગળ નીકળી તો મારા દીકરાને મેં ગુમાવી બેઠો. અને આજે હું જે મારી ઇજ્જત બચાવવાની હું કોશિશ કરી દીધી, મારી ઇજ્જત માટે મેં જે કર્યું, અને આજે મારી વેશ્યાગૃહમાં મારે રહેવું પડે છે. શું થશે? એના પર ઘણા વિચારો આવી જાય, મારી ઇજ્જત કેવી રીતે બચાવવું, હવે શું કરવું? પણ ત્યાં તો એને શેઠને બોલાવ્યા, અને શેઠને કહ્યું, જુઓ શેઠ, હું આટલી બધી સુંદર છું, મૂળ સ્ત્રી ચરિત્ર હતી ને હોશિયાર હતી. એને કીધું કે હું આટલી બધી સુંદર છું, પણ તમે એક મારી વાત, મને એક વચન આપો. કે બોલે શું? કે મારી રૂમમાં એ જ પુરુષ આવી શકશે કે જે તમને 1 લાખ રૂપિયા આપે, એને મારી રૂમમાં મોકલવાનું. કારણ કે મારું સૌંદર્ય એવું છે, 1 લાખ રૂપિયામાં એને તમને આપે તો જ હું મારું સૌંદર્યનું એનો સ્પર્શ કરવા દઈશ. તો આને ખબર હતું કે આમાં 1 લાખ રૂપિયાવાળો તો કોઈ ધણી આપવાનો જ નથી. હવે શેઠ વચને બંધાઈ ગયો. ભલે શેઠ ગુણકાના ધંધા કરાવતો હતો, તો વેશ્યા બજારના ધંધા પર પણ વચનનો પાકો હતો. હવે વિચાર કરો, આમ કરતાં 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 20 વર્ષ થઈ ગયા છે, પણ 20 વર્ષ સુધી આની રૂમમાં કોઈ પુરુષ આવ્યું નથી. પછી આને તો નક્કી કર્યું, રાત્રે બસ એક તુલસીની માળા લીધી છે ને પ્રભુ ભજન કરે છે. તુલસીની માળા લઈને આખી રાત પ્રભુ ભજન કરે છે. બસ એને સમાજની પડી નથી, એને સંસારની પડી નથી, એને કંઈ જ પડી નથી, ફક્ત પ્રભુ ભજનમાં લીન થઈ જાય છે. આમ કરતાં કરતાં જ્યાં 21 વર્ષના વાણા વાયા, અને ત્યારે એવું બન્યું કે એ જ ત્યાં એક વણઝારાનું કુટુંબ હતું, અને વણઝારાના કુટુંબમાં એક 18 થી 20 વર્ષનો દીકરો. એટલે આજે આ સ્ત્રીની ઉંમર અંદાજે 38 થી 40 વર્ષ થઈ ગઈ, આની ઉંમર થઈ ગઈ છે. પણ 40 વર્ષે એટલે એને 40 વર્ષ લાગતા જ નહોતા.
જેમ 16 વર્ષની 18 વર્ષની કન્યા હોય ને એવું એનું રૂપ હતું. અને આની વાતો બધાય ફેલાઈ ગયેલી હતી. હવે આ વણઝારાનો જે પરિવાર હતો, વણઝારાના તંબુ ત્યાં હતા, તો એના મિત્રો સાથે આ જે વણઝારાનો છોકરો હતો એ પણ દારૂ પીતો હતો. તો એના બધા મિત્રો બેઠા હતા ને પછી જે દારૂના રવાડે ચડ્યા ને બરાબર અને થોડો ઘણો દારૂ પી લીધો. પછી એ લોકોએ વાત કરી કે યાર તે વાત સાંભળી છે કે શું, કે આપણે અહીંયા વેશ્યા ગૃહ છે ને, આપણી ગણિકા સ્કૂલ છે ને ગૃહ, ત્યાં કેટલી બધી સુંદર સ્ત્રી આવી છે કે જે ઇન્દ્રની અપ્સરાને ઝાંખી પાડે એવી સ્ત્રી આવી છે, પણ એની કિંમત વધારશે. એટલે પેલું કે કેટલી કિંમત છે કે 1 લાખ રૂપિયા. ઓહો, 1 લાખ રૂપિયા! વાંધો નહીં કે આજે રાત્રે હું પહોંચી જઈશ અને આવી સુંદર સ્ત્રી ભોગવવા મને ક્યાંથી મળશે. હવે એ વણઝારાનો જે દીકરો હતો એ 1 લાખ રૂપિયા લઈને શેઠના કોઠા ઉપર આવે છે અને શેઠને 1 લાખ રૂપિયા ગણે પકડાઈ દે છે. પેલા શેઠ લો 1 લાખ રૂપિયા. પછી શેઠ સમાચાર મોકલે છે કે 1 લાખ રૂપિયા મને મળી ગયા છે, એક પુરુષને હું તારી પાસે મોકલું છું. અને પેલીને થઈ ગઈ ખાય હાય. આજે મેં મારું શિયળ બચાવવા, મારી ઇજ્જત બચાવવા મેં શું નથી કર્યું, અને આજે શેઠને 1 લાખ રૂપિયાનો ગ્રાહક મળી ગયો અને આજે શું હવે મારી ઇજ્જત જશે, મારું શિયળ લૂંટાઈ જશે. હું પવિત્ર ગંગા છું, હું અપવિત્ર ગંગા બની જઈશ. તો એને વિચાર કે વાંધો નહીં, હવે જે થવું જાય, પણ મારું શિયળ તો હું નહીં લૂંટાવા દઉં. એને ખંજર તૈયાર કરી દીધું. જો કંઈ બને તો પ્રાણ ત્યજી દઈશ અને પછી મારા મૃત્યુ પછી મારા શરીરનું જે થવું હોય થાય એને નક્કી કરી દીધું. અને ત્યાં તો હવે આ ઢોલીએ બેઠી છે અને પેલો વણઝારાનો હવે 20 વર્ષનો 21 વર્ષનો દીકરો ખટ 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 કરતા જેમ દાદરો ચડે છે ને, જ્યાં દાદરો ચડે છે ત્યાં પેલીને હૃદયમાં થડ થડ થડ, હવે શું થશે, હવે શું થશે, હવે શું થશે. પણ એને નક્કી કર્યું હતું કે મારું શિયળ તો નહીં લૂંટાવા દઉં, મારી ઇજ્જત તો નહીં લૂંટાવા દઉં. છેવટે હું ખંજરથી મરી જઈશ, આપઘાત કરી દઈશ અને પછી જે થવું હોય થાય. અને જ્યાં બરાબર ભર યુવાન, હા જો આમ મૂછના દોરા નાના નાના ફૂટ્યા છે, નાની નાની દાઢી છે, આમ સુંદર એનો ચહેરો છે, એના આમ વાકડિયા વાળ છે અને કોઈ દેવરૂપ જેવો આ યુવાન જ્યાં એને ત્યાં આવીને ઉભે છે, એક આ ઢોલિયામાંથી ઊભી થઈ જાય છે અને પછી કહે કે પધારો. પછી આને વિચાર કે હવે શું કરવું. ત્યારે હવે આને એવું થયું કે એના દીકરાના વાંકડિયા વાળ જોયા તો એના દીકરાને પણ બચપનમાં વાંકડિયા વાળ હતા. એટલે એને શંકા ગઈ કે મારા દીકરાને પણ આવા વાંકડિયા વાળ હતા. એટલે મતલબ એવું નહીં કે મારો દીકરો છે એવું એને ખબર નહીં, પણ એને એવું લાગે કે મારા દીકરાના વાંકડિયા વાળ હતા અને મારા દીકરાને વાંકડિયા વાળનું હું પહેલાં તેલ નાખતી હતી. તો એ પુરુષને કહે છે કે પહેલાં તમે બેસો, હું તમારા માથામાં 17 વાળું તેલ નાખી દઉં. તો પેલો કે વાંધો નહીં. હવે એને તો ખબર નથી આ કોણ છે, પણ જ્યાં તેલ નાખે પાથીએ તેલ નાખે છે, એના વાળ આમ કરે છે. અને તેલ નાખતા નાખતા આમ પાછળ તેલ નાખવાનું એને શરૂ કરીને જે પાછલા એના જે આવડા વાળ અહીંયા હતા એ વાળ ઊંચા થઈ ગયા અને અહીંયા એની બોચીના ભાગમાં એ લાલ કલરનું લાખું જોઈ ગઈ. ત્યારે એને નક્કી થઈ ગયું કે મારો દીકરો છે, કે મારા દીકરાને અહીંયા આ જ લાખો મારા દીકરાનો છે. અને પછી એને તેલ નાખતા નાખતા કીધું કે બેટા હું તારી માં છું. બેટા કીધું એટલે પહેલાં એ વિચાર કર કે તું ગુણિકા છે, તું મને બેટા કેમ કહે છે. ત્યારે એને કીધું બેટા હું ગુણકા નથી, પણ હું તારી માં છું. ત્યાં દીકરાને થઈ ગયું કે મારી સાચી માં કહી. ત્યાંથી દડ 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 કરતો ઉતરી ગયો નીચેનો. ત્યાંથી જેમ શિકાર ઉપર જેમ હાવત તળાપ મારીને પોતાના ઘોડા પર બેસી ગયો અને સીધો ઘરે ગયો. ઘરે જઈને એની માને ને એના બાપને વણઝારાને ભેગા કરી અને પૂછ્યું કે બા સાચું બોલ માં, હું કોનો દીકરો છું. એની માં કે બેટા તું મારો જ દીકરો છે. એના પિતા કે બેટા તું અમારો જ દીકરો છે. ત્યારે તેને માં ભવાનીના સોગંદ આપ્યા
માં જગદંબાના સ્વપ્ન આપ્યા કે માં તું સાચું બોલ. ત્યારે એની માં કહે છે કે બેટા તું મારો દીકરો નથી. તને તું સાવ નાનો હતો, 7-8 મહિનાનો હતો ને એ ટાઈમે એક વાઘના મુખમાં તું હતો અને તું હાડીમાં લપેટાયેલો, હાડલામાં તું લપેટાયેલો હતો અને એ વાઘ હતો ને એ હાડલાનો શેડો મોઢામાં ગાલીને, એની ગાંઠ મોઢામાં ગાલીને તને લઈને જતો હતો અને એ ટાઈમે અમે ત્યાંથી નીકળ્યા ને તું એ હાડીના શેડામાં તું રડતો હતો, બચકામાં તું રડતો હતો. એટલે અમારી પાસે, અમારો જે માણસો એની પાસે બંદૂક હતી અને બંદૂકથી ગોળી મારી અને વાઘને મારી નાખ્યો અને તમે જોયું તો અંદર તું હતો. તને મેં મોટો કરીને, અમારી કોઈ પ્રજા બધું છે નહીં. તો પછી મારી માં કોણ? એટલે કે બેટા તારી માં કોણ એ તો મને ખબર નથી, પણ એક વાત છે બેટા કે તને જે હાડીમાં બાંધીને મેં લાવ્યા હતા ને એ સાડીનો ટુકડો અમારી જોડે છે. તો એ વણઝારા એ ટુકડો આ એના દીકરાને આપ્યો અને એ ટુકડો લઈને જ્યાં આ પાછો જે ગુણકા બજારમાં હતો જે એના ત્યાં પહોંચ્યો અને ત્યાં જઈને એને આ ટુકડો એની માને બતાવ્યો. ત્યારે એની માએ કીધું કે બેટા આ તો મારી સાડીનો ટુકડો છે, એટલે તું મારો જ દીકરો છે. ત્યારે એને થઈ ગયું કે હા મેં ગજબ કરી દીધું, હવે શું કરવું સારું. આજે હું એનો દીકરો થઈને મારી માનું જ હું શિયાળો લૂંટવા ગયો, મારી માની પવિત્ર કાયને હું અભડાવવા ગયો. દીકરાને દુઃખ લાગી ગયું અને ત્યાંથી જ દીકરાના જે કમરમાં ખંજર હતું ને, દીકરાએ પેટમાં ખંજરનો આંતરડાનો ઢગલો કરી નાખ્યો. પછી તો હવે આ દીકરાના અગ્નિ સંસ્કારે થઈ ગયા અને બધું કર્યું, પણ હવે આને થઈ ગયું હવે અહીંયા હવે જીવાય નહીં, હવે આને સત ચડ્યું છે. ત્યારે પછી આ કન્યા એ નદી કિનારે લાકડા ખડકાવે છે અને લાકડા પર પોતે બેસે છે અને એની ચિતા ખડકાવે છે અને જ્યાં એના શેઠના જે માણસો હતા એને આને અગ્નિદાહ ચિતા ખડકી છે અને જ્યાં આમ અગ્નિ પ્રજ્વલિત થઈ છે અને એ ટાઈમે એવું બને છે ને કે નદીમાં પૂર આવે છે. એટલે જે આને બાળવા માટે આવેલા હોય છે ચિતામાં એ બધા ભાગી જાય છે. આ તો જો ચિત્તા પર બેઠી છે એને ખાસ અગ્નિ અડી જ નથી, એમાં તો નદીનું પૂર આવે છે તો એની ચિત્તાને બધી ફેદી નાખે છે આને અને પૂર ભેગી તણાઈ જાય છે. અને તણાતા પછી એક આગળના ગામ, જે આગળ ગામ હતું ત્યાં પાણી અને બહાર કાઢી નાખે છે અને એ નદી કિનારે પછી આ જ ગામના ગોવાળિયા, આ જ ગામના ભરવાડો ત્યાં ગાયો ચરાવવા માટે આવતા, ત્યાં ઢોર ચરાવવા માટે આવતા અને આ ભરવાડો ત્યાં ઢોર ચરાવવા માટે આવે છે અને એમની નજર આ નદી કિનારે પડેલી એક બાઈ ઉપર પડે છે અને પછી એને બહાર કાઢે છે. એના પેટમાં જે પાણી ભરી ગયું પાણી બહાર કાઢે છે. પછી એને થોડું ભાન આવે છે. હવે અહીંયા તો તમે વિચાર તો કરો કે જે ગોવાળે આનું પાણી બહાર કાઢ્યું છે ને એને કોઈ બેન નથી. એટલે પછી આ થોડી ભાનમાં આવે છે. એટલે પછી કે હું ક્યાં છું? એટલે પહેલાં કીધું બેન તું તારા ભાઈના ઘરે છે. એટલે પછી તો આને ધીરે ધીરે બધું યાદ આવે છે, પણ હવે એને કંઈ વાતને સંભાળતી નથી કે તું તારા ભાઈના ઘરે છું. અને એ ટાઈમે પછી આ જે ગોવાળ છે, જે ભરવાડ છે એ આ કન્યાને એના ઘરે લઈ જાય છે અને એના ઘરે લઈ ગયા પછી આ કન્યા છેવટે રાજાને કહે છે કે હે રાજન, હવે સાંભળ, આ હું જે વાત કરી રહી છું ને અને તમે કહેશો કે તમે કેમ આ બધી 11 રડે છે તમે કેમ રડતા નથી, તો મેં જે આ તમને વાર્તા કહી ને આપવીતી વાર્તા કે જેનો સમય ખરાબ હોય એનું શું થાય, જેને કુદરત રૂઠી એનું શું થાય, તો એ હું પોતે જ છું. અને ત્યારે રાજાએ કહે છે તમારા માથે આટલું બધું દુઃખ પડ્યું? ત્યારે એ કહે હા મહારાજા, હવે મેં આટલા બધા માટલા મારા માથે ફૂટ્યા છે, એમ પણ એક સામાન્ય જો આ દહીંનું માટલું ફૂટી ગયું, સામાન્ય એક મહીનું માટલું ફૂટી ગયું તો હું પછી ક્યાંથી રડું? હું હશું જ ને. તો
તો આ હતી વેળા, આપણે કહીએ કે વેળાએ વેળાની સાયણી. મનુષ્ય મહાન નથી, એનો સમય મહાન છે. અને આપણે જોઈએ કે કુદરત રૂઠે તો શું થાય છે, આ એની સત્ય હકીકત હતી.